भरूच के पानोली स्थित गौ रक्षक एक बार फिर विवाद में आए हैं, जिसमें पुलिस की कामगिरी पर गंभीर सवाल पैदा करते हुए गौ रक्षकों द्वारा भारी हल्ला मचाया गया था। भरूच के पानोली स्थित गौ रक्षक एक बार फिर विवाद में आते हुए हंगामा देखने को मिला था, जिसमें एक शख्स को भारी धुलाई करने के बीच पुलिस द्वारा 307 जितना गंभीर गुना दर्ज करने के तहत गौ रक्षक सहित अन्य लोगों द्वारा भारी हल्ला मचाया गया। घटना एवी बनी कि मारो भतीजो जंफाओथी गाड़ी लईने टेम्पोनो ड्राइवर हतो, गाड़ी लईने નીકળી ત્યારે ગૌરક્ષકોએ મળીને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે। જીવલેણ હુમલા કરવાવાળા નેહાબેન પટેલની ટીમ છે, તેની અંદર નેહા પટેલ છે, ભરત ભરવાડ છે, નીરવ પટેલ છે, ભરત વેસણો છે, વિક્રમ જે અમારા જંફાનો રહેવાસી છે, જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે, જય પટેલ નાગરાજ છે વગેરે 10 થી 15 જણાનો એ લોકોનો ટોળો હતો। 3 ગાડીઓ હતી સાથે, એ લોકોએ હુમલો કર્યો છે। અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે, પથારીબંધ છે। આજરોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને 307, 323, 324 અને 114 મુજબની ફરિયાદ કરી છે, પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટીમે અન્ય લોકોના પણ નામ કીધા છે, પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી। અને ફરિયાદની હકીકતને એ જોતાં પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તો સ્પષ્ટપણે જણાઈ આવે છે। અને કાયદાકીય રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પણ પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી।